ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં અને સેમ ઘરેથી જ. કેમ કે આજે પણ તમે જોઈ શકો એમ ઘણો બધો વરસાદ વરસી ગયો છે. એટલે બીજો કાંઈ ઓપ્શન હોય નહીં બહાર નીકળવાનો અંતે, અને હમણાં કામકાજમાં રહીએ છીએ. પણ આપણે આપણું કામકાજ બંધ થવા દેવાનું નથી. કેમ કે આપણે તો આપણી લાઈફ તો થોડી બંધ કરી દેવાશે, એ તો શરૂ જ રાખવી પડશે ને. આ સ્ટીલની બરણી છે, અહીંયા નથી રહેતું. આ રાખવાનું, બીજું કાંઈ નથી રાખવાનું. અને આજનું મેનુ છે, સાંજ પડી ગઈ છે તો મેનુ તૈયાર કરવું પડે ને. આપણે હમણાં મેનુ સિસ્ટમ શરૂ કરીએ, પણ જબરદસ્ત મેનુ છે. જે કોઈને ખબર હશે એની માટે તો અક્ષીર જે ગણો એ બધું આમાં છે. કેટલા કેટલા છે મેડમને ખબર હશે, પૂછીએ આપણે હમણાં. સૌથી મોટો તો એક પ્રકાર એ જ કે અત્યારે આ ચોમાસા દરમિયાન જ આવે, બાકી આખું વર્ષ આ એક હવે એવું વૈધું છે. બાકી બધું આપણે બારે માસ કરી નાખ્યું હવે, પણ છતાં હજી આ વાસેટીની ભાજી છે એ ખાલી ને ખાલી વરસાદ પડે ત્યારે મળે છે, એ સિવાય નથી મળતી. આજનું મેનુ છે વાસેટીની ભાજી. એના બીજા અલગ અલગ નામ હશે, હોય છે, મને યાદ નથી. અહીંયા હું મેન્શન કરી દઈશ. અહીંયા નહીં, અહીંયા મેન્શન કરી દઈશ. અને મેડમે કીધું એમ કે આ ફક્ત ને ફક્ત ચોમાસા દરમિયાન, અને ચોમાસામાં આખું ચોમાસું નહીં, જૂજ ટાઈમ અત્યારે માનો કે એક બે વીકથી શરૂ થઈ છે, અને હજી એક બે વીક કે બહુ તો 3 વીક સુધી આવશે. પછી એની વાર્તા પૂરી. અને આ ક્યાંય ઉગાડવામાં આવતી નથી, એની જાતે જ ઉગી જાય. અને ડુંગરાળ વિસ્તાર હોય ને એની અંદર, એની ઉપર, અંદર તો નહીં, એની ઉપર એની જાતે ઉગે. તો સૌ પ્રથમ એને આપણે સાફ કરવી પડે, જે માર્કેટમાંથી હું હજી હમણાં જ લઈને આવ્યો છું. અને મેડમ સાફ કરે છે, જો બતાવું કઈ રીતે એ સાફ કરાય નહીં. આ ડીટિયા હોય ને, આ અહીંથી સેજ નખ મારીએ ને એટલે આ ફૂલ છે એ અલગ થઈ જાય, ને આ છે એ આમનામ રહે. અને આને સાફ કરવીની સૌથી મોટી કાહટી વાળું કામ છે. કાહટી જો આ સાફ કર્યા વગરની છે, અને આ સાફ કરેલી છે, અને આ કચરો નીકળે એમાંથી, અને આ એનો કચરો છે. હવે આટલી બધી ભાજી મેડમ એકલાથી પૂરી નહીં થાય, એટલે આપણે સાથે સાથે એને મદદ પણ કરાવતા જઈએ. અને પછી આગળ આજનું મેનુ આગળ શું શું આવે છે એ આ સાથે સાથે આપણે જોતા પણ જઈએ. મેડમ કે આમાંથી કે 4-5 જણા જોઈએ એમ. મેં કીધું જેટલા ખાવા વાળા હોય એટલા જ હાલે એમ. 4-5 જણા જોઈએ તો 4-5 જણા ખાવા વાળા થાય, વીણવા વાળા એટલા જોઈએ એમ. ખાય બે ભલે બે, વીણે 4 જણા. ऐसे तो नहीं हो सकता ना मेरे दोस्त, ऐसे नहीं हो सकता. और हमारा वीडियो भी आ गया है लैपटॉप में, पीछे शुरू है, लेकिन उसकी स्क्रीन दीवार की तरफ है. ચાલો બસ મેડમ, એટલું તો ઘણું હવે. બસ હવે થોડીક જ બાકી રહી છે એટલા. પેલા છે ને ઓલા ઝરૂખા હતા ને, તો એ વીણવા ફાવતા હતા. ઝરૂખા નહીં, ઝુમખા. ઝરૂખા નહીં, ઝુમખા ઝુમખા હતા ને, એ વીણવા ફાવતા હતા. હવે આ ઝીણા ફૂલ વધ્યા છે, એમાં ઘણા બધા બગડી ગયેલા છે. મેડમ નો સમજે આપણી વાત. પણ ફૂડ કો વેસ્ટ નહીં કરના ચાહીએ. ઓકે, ये देखिए ऐसा है. તો એમાંથી નીકળશે હજી. મને એવું લાગતું હતું કે હું ઓલી કાંદા ભજીનો રિવેન્જ લઉં, પણ બેસવું તો મારે હારે પડ્યું. રિવેન્જ મને મોંઘો પડ્યો. ખૂબ તડકો પડવાથી માછલીઓ. માછલી કેમ લખાય? ઓલાની જેમ એક મછલી પાણી में ગઈ. એ બસ આવું બધું બોલતા જ આવડે. હમણાં લખવાનું કયો તો કે માછલી કેમ લખાય. एक मछली पानी में गई. हो गया हमारा वाशेटी का कामकाज तमाम. ये है कचरा और ये है वाशेटी. જેટલો કચરો એટલી જ વાસેટી. હજી 50% આમાં આ તો
અત્યારે આમનમ છે થાશે ને એટલે આની 10% થઈ જશે. એ તો એમ જ હોય ને, પણ આ જે કચરો નીકળ્યો એ કદાચ વઘાર નાખો તો એને 10% જ થઈ જાય. પૂરું હાલો. હવે આપણે જેમાં મિસ્ટેક થઈ ચલો ચલતે હૈ કિચન કી ઓર. ચાલુ છે ને? હા ચાલુ છે. કાલ છે ને મિસ્ટેક થઈ ગઈ હતી. જો સરસ મજાની ભાજી શું કહેવાય સાફ થઈ જાય પછી એને મેડમે પાણીમાં નાખી દીધી છે, જેથી કરીને એમાં જો કાંઈ કીટાણું હોય, ભાજીમાં તો મીઠાણું હોય, ભાજીમાં માટી મીઠી કીટાણું નહીં ભાઈ, મીઠી જો હોય તો એમાંથી નીકળી જાય. હતી જ નહીં, જો કે સાફ અમે કરતા હતા એમાં જોઈ, પણ તેમ છતાં જો કાંઈ હોય તો અમે ધ્યાન રાખીએ જ છીએ પૂરેપૂરું. બરાબર. અને હવે મેડમ મૂકે છે આજે ભાજીને હિસાબે દૂધ થોડુંક લેટ મૂકાણું છે, નહીંતર અત્યારે ગરમ થઈ ગયું હોય. આજે ભાજીના કારણે બધું જ લેટ છે. चलो तो हम करते हैं अपना काम काम काम. લસણ ફોલી નાખીએ અને એકાદી ડુંગળી કાપી નાખીએ. નાખતા ન હોય મને મજા આવે, થોડોક ચણાનો લોટ ઓછો યુઝ થાય ને એ બાને એમ, એટલે મેડમે મને ટકોર કરી દીધી હતી, પણ મેં કીધું ના ના મસ્ત લાગે, મસ્ત એમ કરીને મેં ગોઠવી નાખ્યું. ફરીવાર લોટ બંધું છે. હું ગાવું છે કે બોલવું છે? ઓન કેમેરા ફરીવાર લોટ બાંધું છે. લોટ તો રોજ બાંધું છું. મેડમ જો આપણે શોર્ટ્સ મૂક્યો હતો ને કે शादी के बाद कैसा फील होता है, तो ये खबर ना જોયું ને તમે લોકોએ? शादी के बाद कैसा फील होता है? अफसोस होता है दिल भी ये रोता है. કામ હસું છું ખબર છે? મેં શરૂ જ નહોતું કર્યું અને પ્યાજ કટિંગ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તમને અમે કદાચ કંટાળો આવી જાય એની કરતાં મેં કીધું. अब बारी है लहसुन. चटनी बनानी है तो હું ખોટું કાપું છું ને. ચાલો રફલી ખાલી કાપી દઈએ એટલે મેડમને દસ્તો ઓછો ઠપકારવો. ચાલો રેડી, चलेगा ना? ચલેગા. और टमाटर भी काटने हैं अभी हमको. टमाटर भी काट देते हैं, लेकिन लहसुन को पहले एक साइड ले लेते हैं, फिर लेते हैं टमाटर की बारी. एक टमाटर इधर, एक टमाटर में इधर से छेद किया, एक टमाटर में इधर से छेद करते रहे. This is not a recipe video. નહીં એમ રેસીપીની વાત નથી, પણ મજા આવે બોલતા જાય ને હારો હાર. આપણે જવું છે આપણે શું જાય કે કોઈ આમનું જવાય? એની માટે કંઈ જવું જેવું જરૂરી, કંઈક કામ હોય તો જ જવાય એવું થોડું. તાર રિઝલ્ટ લેવાનું બાકી જ છે ને, જઈ આવીએ આપણે. કંઈક કામ હોય ને એનો હા પણ રિઝલ્ટ લેવાનું બાકી જ છે, તો જાકે આતે હે બતાઈએ. तो नहीं बोले हो कहीं, सबके लिए छुट्टी लेनी पड़ती है, तो कहीं नहीं बोले, ऑन ड्यूटी वाला तो कहीं नहीं बोले. छुट्टी वाला नहीं. हाल और कहीं कटिंग बाकी है? कटिंग हो गया है रेडी. अब चप्पा भी धोना होता है. बाद में मैडम गुस्सो तो न करे, પણ તોય ધોઈ નાખીએ. પોતે ધોઈ નાખે એવું નથી, પણ એ એનો વિષય, એ ચપ્પુ ને એ બધો એનો વિષય જ નથી. આપણે એ બધામાંથી એને છૂટ આપી દીધી છે ચપ્પા. અને જો કે આ ચપ્પા તો મેડમને પરમિશન પણ નથી આમ તેમ કંઈ એની સાથે મજાક મસ્તી કરવાની. મજાક મસ્તી નહીં, કટિંગ કે એવું કાંઈ કરવાની. અને એ નથી બરાબર જ છે, કેમ કે એક વખત ઓલી પટ્ટી ક્યારેક કાંઈક વાપરે ને ત્યારે પછી મારી આગળ પછી બેન્ડેજ માગે. એક બેન્ડેજ આપજો ને એટલે મને ખબર પડી જાય કે આજે મારા ચપ્પાના ચાળા કર્યા હશે. એટલે ધ્યાન રાખવું પડે. અમારા ચપ્પા છે ને થોડા તેજ હોય. हो गया ना सब कुछ सही से? यस हो गया. अभी लाओ मैडम ओली खराड़ लाओ. मैडम लोट बोट बांधीने भाखरी शुरू कर दी है. ओले શું કહેવાય? ખરાડ. લાવો આમાં નાખી દો
હવે મેં હાથ ધોઈ નાખ્યા છે એટલે તું બગાડ્યો પછી મારે કેટલીક વાર હાથ ધોયા કરવા બરાબર ને इसलिए हम अभी मैडम जी सब कुछ उसमें डाल देंगे लहसुन डाल दीजिए સાથે લાલ મરચું નાખી દો અને થોડું એવું नमक ऑथेंटिक चटनी बनानी है ऑथेंटिक चटनी ऐसे घिस घिस के वो भी लेना है मैडम वो सिलवट्टा क्या बोलते हैं उसको લાંબો પથ્થર હોય ને એની ઉપર બીજા પથ્થરથી આમાં ઘેસા જ કરવાનું પછી બધું સબ્જી જે જે કંઈ કટિંગ કરવાનું હશે ને એ બધું એમાં જ થશે આમાં ભલે 2 કલાકની વાર લાગે પણ એવી રીતે જ થશે આપણે પહેલાં ખબર તમને ખ્યાલ હોય તો કુકિંગ ચેનલમાં આપણે ઓલો પાટિયામાં રસોઈ બનાવતા હજી બનાવીએ પણ એ ચૂલે કરવાનું હોય તો થાય પણ અત્યારે ગરમી જેટલી થાય છે ને ભાઈ અહીંયા બારિશનું મોસમ એ છે ને પ્લસ ગરમી જેટલી છે ને રસોડામાં પંખા નીચે નથી ઊભું રહેવાતું तो एम બધું तो क्या करूँ चटनी और नमक डाल दीजिए साथ ही में फिर हम चले जाते हैं वहाँ पे क्योंकि ये प्लेटफॉर्म के ऊपर तो करेंगे तो आएगा सब नीचे अभी के अभी नहीं लेकिन ज़्यादा देर के बाद आता है हो गया એટલે બધું सोचना पड़ता है हमें सब कुछ सोच समझ के આજ માઇક છે ને પહેર્યું છે મેં મને વારે વારે મારે જોવું પડે છે કેમ કે લાસ્ટ વ્લોગમાં નકરા પંખાના અવાજ બહુ આવતા હતા ને એટલે મેં માઇક પહેરી લીધું આજે પણ એમાં છે ને નોઇઝ કેન્સલેશન આ માઇકમાં ઓન છે જ અત્યારે અને આની પહેલાં ક્યારેક ઓફ થઈ જતું હતું માઇક ઓફ નહોતું થતું પણ નોઇઝ કેન્સલેશન એની જાતે ઓફ થઈ જતું હતું એટલે હું ચેક કરતો રહું છું વારે વારે ગ્રીન લાઇટ જ છે કે કેમ છે એમ ચટણી પણ 2 દી હાલે એટલી બનશે હમણાં લસણ આવ્યું છે ને સરસ મજાનું થોડુંક એવું ફોલીએ તો એમ થઈ જાય ઓહો હો સુગંધે સરસ આવે છે અને મજા પડી જાય એવું છે ખોટું બોલાઈ જાય ભૂખ લાગવા કરતાં આમ જો ગરમી થવા માંડે એટલે આમાં છે ને હું ફેસ ડિટેક્ટ ઓન રાખી દઉં એટલે મજા આવે વારે વારે શરૂ બંધ નહીં નહીંતર બીજી તકલીફ કાંઈ ન થાય એકેય પ્રકારની ન થાય પણ આ જે બધું બનતું હોય ને એ જે કલાકમાં બનવાનું હોય ને એ 2-3 કલાકે બની રહે કેમ કે અડધો ટાઈમ એમાં અમારો જતો રહી કાંદા ભજી વાળો વિડીયો જોતા હા એ હજી શરૂ જ છે લેપટોપમાં શરૂ જ છે એટલે એમાં કાંદા ભજી ફટાફટ બની જાય એમ તો હું હસાવતી હતી એમાં વિડીયોમાં આવ્યું ને કે ઝટપટ બની જાય એટલે હું એને એમ કહેતી હતી ઝટપટ બની જાય એમાં 9:30 જમવા બેઠા હતા નહીં એટલે ભારા આવી લાગે એમ 9 વાગે 9:30 તો નહોતા છે હું 9:30 ચાલે કેમ કે એ તો જરૂરી છે ને બધું સાથે સાથે આમ તો નહીં ચાલે કશું અને અત્યારે આ મૂકવા માટે તો એનું એ સેમ પ્રોડક્ટ તો કેમ બતાવી એક ડબ્બો એના ઉપર ડોલ ને એના ઉપર આ ટ્રાયપોડ ભગવાનની દયાથી ટ્રાયપોડ છે પણ ઉપયોગ કોણ કરે બોક્સમાંથી કાઢવું ને એને પાછું હરખું કરવું તો પડે એવું નથી ઇઝી છે આપણે તે દિવસે જોયું કાં એ બતાવવાનું બાકી છે ને જો આજ વહેલો નવરો થઈ જાય બતાવો નકર એનો સ્પેશિયલ એક અનબોક્સિંગ કરવું પડશે બાકી રહી જાય છે વારે વારે યસ એ પાછું લે हो गया है लाओ तेल ना खा लो जल्दी फटाको मैडम अभी तेल गर्म हो जाएगा तब उसमें डालेंगे सबसे पहले हींग उसके बाद डालेंगे प्याज उसके बाद डालेंगे लहसुन की चटनी उसके बाद डालेंगे भाजी सबसे आखिर में डालेंगे टमाटर और उसके आखिर में मसाले હવે આમ કરવું છે એવું નાખતા હોય બતાવો જોવું છે કે જોઈએ આપણે હાલો ને હા क्या सुगंध आई? યસ મસ્ત સુગંધ આવી હવે આમ કરવું છે એવું નાખતા હોય એટલે મજા આવે જોઈએ આપણે હાલો ને હા अभी तेल गर्म हो जाएगा तब उसमें डालेंगे प्याज उसके बाद डालेंगे लहसुन की चटनी उसके बाद डालेंगे भाजी सबसे आखिर में डालेंगे टमाटर और उसके आखिर में मसाले
જો આ જે નીકળ્યું ને પાણીમાં થોડો ડોળ ને થોડો કચરો એના કારણે ભાજી ધોવી પડે. હવે થઈ ગઈ સરસ એકદમ ક્લીન ચોખ્ખા પાન થઈ ગયા મસ્ત. અને પાણીમાં થોડી વાર પલાળીને રાખીએ ને તો આવી બધી જે કઈ અશુદ્ધિઓ હોય ને એ નીકળી જાય સરસ રીતે અને ભાજી મસ્ત ચોખ્ખી થઈ જાય. ભાજી નાખી દીધી, મિક્સ કરી દીધી. હવે થોડી વાર ઢાંકી દઈએ એટલે સરસ તેલમાં ચડી જાય. આમ તો ચડી જાય તો શુદ્ધ શબ્દ કહેવાય, બાકી આપણે પ્યોર ભાષામાં શું કહીએ, સસડી જાય તેલમાં. પ્યોર ભાષામાં તો હળી જાય. હવે હા એમ એમાં સસા ન આવે. મેં બહુ પ્યોર નથી કીધી. હાજી બતાવીએ મેડમ જી. ચલો ભાજીને આખરી ઓપ આપી દઈએ. આખરી ઓપ આપી દેવાનો છે. છાશ નાખવાની છે? નહીં, તો? છાશ તો બનાવી છે અત્યારે. દૂધ અહીંયા છે અને મેડમ અહીંયા બ્લેન્ડર છાશમાં ફેરવે છે. બધું દહીં નહોતી. હા એમ, ધેટ્સ વાય ઓનલી. ઓકે, ઓલા મારા છોકરાને ગાળી દેજો છાશને. એના માટે તો બધું કરવું પડે. चलो कहाँ पहुंची हमारी सब्जी? वाह वाह अरे वाह वाह अरे वाह. अब क्या बाकी हुआ मैडम? बेसन या सेव? સૌથી છેલ્લે સેવ છે તો સેવ નાખીએ જ ને. નો હોય તો એના ઓપ્શન બેસન છે અને ઘણાને બેસનનો ટેસ્ટ ભાવતો હોય તોય ચાલે, પણ સેવ સરસ લાગે. ओके डाल दीजिए. चलो हमारी वाशेटी की भाजी हो रही है, हो गई है तैयार. આજે મેડમ જમાવટ કરાવવાના છે. વાસેટીની ભાજી બહુ મસ્ત, સુગંધ જ બહુ સરસ આવે છે. મજા આવી જાય. આ વખતે બનાવજો એકવાર. ચલો મેડમજી આને દો. શબ્દ પ્રયોગ સારો એવો કરે છે. સેજ આપણે ગ્રેવી વાળું શાક હોય ને કાંઈ પણ એના માટે બહુ સરસ. યાદ આવે ત્યારે જણાવજો, એટલે આમાં આપણે મેન્શન કરી દઈશું. અને જ્યાં સુધીમાં જો શરૂ હોય ને આવી જાય. પાર્શ્વ કેમ થયું ભાઈ? તારા ભાઈબંધો સાદ કરે છે તને સાદ ઉપર સાદ. આ ચશ્મા કેમ લાગે છે? તમે કોઈ કીધું નહીં અત્યાર સુધી. ના ના, એ સાજા જ છે. પણ આજે ના 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 ઓકેશન એવું હતું ને એટલે મને એવું લાગ્યું કે હું આવું કંઈક સિમ્પલ કરીને જાઉં. સિમ્પલ જ લાગે નહીં? હવે છે ને હા કાં તો મને મોડું જમવાનું દે. હા હવે મોડું જમવાનું. બેસી જ. 8:30 છે તે ન મળે. 8:30 નથી થયા, 8:15 થયા છે. અને 8:30 થાય ને ત્યાં જમાઈ જશે હો. અને એ ફરજિયાત નથી. આ તો તને છે ને ઓપ્શનમાં આપીએ છીએ, બાકી ફરજિયાત છે જ નહીં. આપી દો હાલો. आने दीजिए मैडम, खाना हमारा हो गया है रेडी और अब हर रोज़ की तरह करते हैं लपक लपक. ના ના મને એવું કાંઈ ન થાય. આવવા દો. ચાલો મેડમ. મેડમ સર્વ કરે છે ને હું છે ને લાસ્ટ વ્લોગનું બધું સેન્ડિંગ મશીન શરૂ છે. કેદી બંધ થાય આ બધું મેડમ? અરે એમ નહીં, આ પાલો એવો પડ્યો છે ને કે હવે એ મારે બોલાય એમ નથી. નહીંતર એવું કંઈ કરવું પડતું ન હોય મોસ્ટ ઓફલી. પણ ઇટ્સ ઓકે. ચલને દેના હે, ચલને દેના હે. भाखरी भी आ गई है, सब्जी भी आ गई है, पारसू भी आ गया है, पारसू की मम्मी भी आ गई है.
પરસુ પાટા મારે છે વાગી જાય બેટા પકડાતું કામ એમ ત્યાં તારો વજન કઈ ઓછો હવે નથી બધા હરખા ભાગ્યા જ આવીએ છીએ હા બસ બસ બહુ વાગમાં બસ આમાં આવી જાય કોપીરાઇટ આવે નહીં બસ પૂરું પાર્સલોને પછી આમ તમે થોડીક વારમાં જો ન કહો તો એ પછી જો એમ વધતું જાય દિવસે હાલે તો ટીવી જોવાનું જ કરી લે ટીવી ત્યાં માઇક છે બેટા માઇક છે ને ઓલું છાશનો ગ્લાસ ભરેલો છે. એ રહેવા દે એની યાર મજાક જ નહીં બેટા કે એક પણ પ્રકારની હવે આને लिंक आम तेम थी जाए बेटा प्रॉब्लम हो जाता है हमें ટેગ थोड़ा પીપલ કર नहीं कोई टैग करवा नहीं कोई ने बस हालो फिनिश्ड રમત પછી માપે હોય રમત फिनिश्ड ઇન્સ્ટાગ્રામ માં જાય પછી આમાં છાસ ઢોળા હે ને તારી મમ્મી આપણને બેહીને મારશે હો પાછો સીધો રે ચાલો આપણે આજનું મેનુ પૂરું થઈ ગયું છે ન્યા શરૂ થયું ગેમ નહીં રમવા તો અલે જમવા બે હવે બસ હવે પૂરું ચલો મેડમ જી આ જાઈએ આપ ભી ચલો વાસટીનું આજનું આપણું મેન્યુ હતું એ એક્ઝિક્યુશન ને મેડમ એક્ઝિક્યુશન થઈ ગયું છે ડીશમાં આવી ગયું છે ભાખરી આવી ગઈ છે છાશ આવી ગઈ છે મરચું હમણાં મેડમ આપી દેશે અને લબલબાટી બોલાવીએ લબલબાટી આજનું મેનુ આજનું કમ્પ્લીટ બરાબર આ ખરેખર ચોમાસાની ઉજવણી ચોમાસાની સેકન્ડ ઉજવણી યસ ફર્સ્ટ ઉજવણી તમે જોઈ લીધી ચોમાસાની આ બધી જે ઉજવણી અત્યારે વધારે પડતી થાય જ ને એ બધી ચોમાસાની સ્પેશિયાલિટી છે એટલે આ સેકન્ડ ઉજવણી હમણાં ટેસ્ટ કરીને હું તમને જણાવું અને થોડુંક વાય આવી છે વાય જિસકો બોલતે વાય એવી મારા છોકરા ચલો હવે સમજાઈ ગયું ને જાદુ હાથોમાં કેમ કે મારે યારે રહી કે નહીં આવે ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય ટેક કેર